પાટણ એસપી વીકે નાયની સૂચનાથી રાધનપુર પોલીસનું કોમ્બિંગ ઓપરેશન 18 દારૂના કેસ સહિત અનેક કાર્યવાહી. પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વીકે નાય સાહેબની સ્પષ્ટ સૂચનાના અનુસંધાને રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા આગામી 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ દરમિયાન પ્રોહિબિશન બુટલેગરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી તેમજ અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ ઉપર તારીખ 24/12/2025 થી 29/12/2025 દરમિયાન સાંજના 18 થી 21 કલાક સુધી સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું. ચેકિંગ દરમિયાન કુલ દારૂના 18 કેસ નોંધાયા, જેમાં દેશી દારૂના 5 કેસ, દેશી દારૂની ભટ્ટી ચલાવનાર સામે 4 કેસ, ઇંગ્લિશ દારૂના 2 કેસ, દારૂ પીવાના 7 કેસ, નશો કરી વાહન ચલાવનાર સામે 6 કેસ, જાહેરમાં હથિયાર ધારણ કરનાર સામે 2 કેસ નોંધાયા છે. ઉપરાંત ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પૂરઝડપે વાહન ચલાવવાના બીએનએસ કલમ 281/03 મુજબ કેસ, બ્લેક ફિલ્મવાળા વાહનો, ફેન્સી નંબર પ્લેટ, ટ્રાફિકમાં અડચણરૂપ બનેલા વાહનો સામે 2 કેસ, ટ્રાફિક નિયમો ભંગ બદલ 8 વાહનો જપ્ત કરી દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી. રાધનપુર પોલીસ દ્વારા આગામી 2 દિવસ સુધી આ કામગીરી યથાવત ચાલુ રાખવામાં આવશે, જેથી કાયદો વ્યવસ્થા જાળવી શકાય અને કોઈ પણ અસામાજિક તત્વો પર કડક નિયંત્રણ રાખી શકાય.